અરે હા, આ કેવો ઝરમર મેહુલો વરસી રહ્યો છે અને આ બધા ખેડૂત ભાઈ વાવણી કરવા જાય છે. તો શું મારા ભાઈને વાવણી કરવા નહીં જવું એમ માટે લાવ્યો મારા ભાઈને બોલાવું. મને બોલાવવાનું કારણ અરે ભાઈ આમ જોવો તો ખરા બધા ખેડૂત ભાઈ વાવણી કરવા જાય છે તો આપણે ભાઈ બંને ભાઈને વાવણી કરવા નથી જવું જવાનું જ હોય ને હવે ભાઈ તો આપણે ભાઈ બંને ભાઈ ભેગા મળીને વાવણી કરવા જાય ચાલો ત્યારે રાજા છે ને એ વાંજિયા છે અને જો આપણે આના સકલ લઈને વાવણી કરવા જઈએ ને તો આપણા ખેતરમાં એક અન્નનો દાણો ન ઉગે માટે આપણે ઘડીક વાર અવળું ફરી દઈએ એ વટી જાય. બહુ સારું. હા પ્રધાન, આ ખેડૂત ભાઈઓ વાવણી વાવવા જતા હોય અને આપણને જોઈને એ લોકો પાછા વળી જાય. હા પ્રધાનજી, ખેડૂતો પાસે જઈ અને એના પાછા વળવાનું કારણ પૂછતા હોવો જોઈએ. ખેડૂત ભાઈઓ, તમે આપણા મહારાજાને જોઈ અવળું કેમ કરી ગયા? અરે પ્રધાનજી, તમે આપણા મહારાજાને પૂછતા હો જો અમે તેને તો સાચી અને સત્ય વાત કહેશું ને પ્રધાનજી તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? બહુ સારું. અરે મહારાજા, બોલો પ્રધાનજી. ખેડૂત ભાઈઓ કહે છે કે સાચી ને સત્ય વાત કહેશું તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? હા પ્રધાન. જી મહારાજા. ખેડૂત ભાઈઓને કહેજો કે સાવ સાચી ને સત્ય વાત કરે અને જો તે સાચી ને સત્ય વાત ન કહે તો તેમને તેના શંકર ભગવાનના ભગન દીધું. હા ખેડૂત ભાઈઓ, મહારાજાએ કીધું છે કે તમે સાચી ને સત્ય વાત કરો. જો તમે સાચી ને સત્ય વાત ન કહો તો તમને તમારા શંકર ભગવાનના ભગન છે. ભલે પ્રધાનજી.
હે મારે લાસા રે લક્ષ્મી ને સગુણા ત્રણ ત્રણ દીકરી હે કેવી રીતે વાંજ્યો કેવા લાસા રે લક્ષ્મી ને સગુણા ત્રણ છે દીકરી હા ખેડૂત ભાઈઓ મારે લાસા લક્ષ્મી અને સગુણા એમ ત્રણ ત્રણ દીકરીઓ આંગણે રમે છે તો હું વાજીઓ કઈ રીતે કેવો અરે મહારાજા તમે સમજ્યા નહીં દીકરી એ તો પારકા ઘરની આંચ કહેવાય મહારાજા જો મહારાજા એને આજે પવણાવીને દીકરી કાલે પોતપોતાના સાસરે ચાલી જાય મહારાજા જો આપણા મહેલમાં કોઈ પાછળથી બારડો બબડો કે લૂલો લંગડો કુંવર હોય ને મહારાજા તો આપણો આ રાજ ચાલે નકર આપણે એક દિવસ આ રાજને તાળા દેવા પડે મહારાજા હા ખેડૂત ભાઈઓ તમારી કેવી વાત સાચી છે તો અહીંથી તમારે પાછો વળવાની કોઈ જરૂર નથી અહીંથી હું જ પાછો વળું છું જો આજે તમને અવળા શોકન થતા હોય તો કાલે તમારી વાવણી વાવા કાલે જ ભલે મહારાજા સુકન લેવા આલા ખેડૂત ભાઈ સુકન લેવા